નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના ઐતિહાસિક 4 દરવાજા વચ્ચે આવેલા માં મિલડી માતાના મંદિરે આજે રવિવાર હોવાથી ભાવિ ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવે છે। આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે। ભાવિ ભક્તો આ મંદિરમાં માનતાઓ માંગતા હોય છે અને માં મેલડી એની મનોકામના પૂર્ણ પણ કરે છે, જેથી કરીને ભાવિ ભક્તો દૂર દૂરથી અહીંયા પગપાળા પણ આવતા હોય છે। સવારે 3 વાગ્યાથી મંદિરના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે। એની પછી માની આરતી કરવામાં આવે છે અને પૂર્ણ દિવસ માઈ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે। ઘણા વર્ષથી આવું છું અહીંયા આગળ અને અહીંયા એટલો બધો સચ છે કે જે બી માંગો એ બધું જ અહીંયા મળે છે અને મારી કેટલી બધી ઈચ્છાઓ પૂરી થઈ છે। અને નવરાત્રામાં અહીંયા આગળ ઘણા બધા ભક્તો આવે છે। અહીંના જેટલા સેવકો છે એ બહુ સારી રીતે અહીંયા સારવાર આપે છે અને માતાજીનો બહુ સચ છે અહીંયા આગળ। અને કૃપા કરીને તમે બધા આમાં જોડાઓ અને અહીંયા ભક્તો એટલા બધાની મનોકામના પૂરી થાય છે અને મારો પોતાનો એટલો ઇન્સ્પિરન્સ છે કે 3 વર્ષથી હું આવું છું, મારી બધી બહુ ઈચ્છાઓ પૂરી થઈ છે અને જેથી કરીને તમારા બધાના આશીર્વાદથી અહીંયા આગળ બધાની ઈચ્છાઓ બહુ પૂરી થાય છે। અહીંયા આગળ હું એરપોર્ટ સર્કલથી આવું છું, હરમી વિસ્તારમાં। ના, હું ગાડી લઈને આવું છું। પહેલાં મારી પાસે વ્હીકલ નથી તો એ વખતે હું ઓટોમાં આવતી હતી। અત્યારે માની કૃપાથી મારી પાસે બધું છે, એના આશીર્વાદથી મને એનો આશીર્વાદ બી છે અને ઘણા ટાઈમથી મને લાભ મળ્યો છે એનાથી। સુનિતા રાજપૂત। આ વડોદરા શહેરમાં 4 દરવાજા છે। મેરડી માતાનું મંદિર આવેલું ઐતિહાસિક મંદિર છે, 150 વર્ષ જૂનું છે। ભક્તો 3:30 થી 4ના ઘરે વગર ચંબલે 40, 50 કિલોમીટરથી આવતા હોય છે। જેવી મનોકામના લઈને આવે છે મેરડી માતા પૂરી કરે છે। આ પબ્લિકનો ઘસારો દર રવિવારે આવો જ રહેશે। દર રવિવારે ને દર રવિવારે અલગ અલગ સંઘર્ષ માતાજીના રૂપમાં જોવા મળે છે। શું નામ? બોલાભાઈ। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન પરિવાર વડોદરા શહેર જિલ્લા દ્વારા ગોત્રી એકમ દ્વારા દેવાદિદેવ મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારનું સંગઠન મજબૂત બનાવવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ મહેતા સોટાના માર્ગદર્શન હેઠળ હરિનગર પાસે ગોત્રી એકમ દ્વારા દેવાદિદેવ મહાદેવ અને ઈષ્ટદેવ શ્રી પરશુરામ દાદાની પાવન આરતીનું આયોજન। આ મહાઆરતીમાં સ્થાનિક વોર્ડ કોર્પોરેટર જોડાયા હતા, જેમાં નીતિન ડોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ અને લીલાબેન મકવાણા આરતીનો લાવો લીધો હતો। સાથે જ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના શહેર જિલ્લા પ્રમુખ માલવભાઈ ઉપાધ્યાય, મહામંત્રી મુક્તેશભાઈ ત્રિવેદી, ગોત્રી એકમના ધૈર્ય જોશી, મોહિત ત્રિવેદી, કાર્તિક ઓઝા, કૃપાબેન ઓઝા, ઉત્પલભાઈ ઉપાધ્યાય તથા હિંમતભાઈ રાવલ સહિત પદાધિકારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો નીતિનભાઈ ડોંગા, ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ તથા લીલાબેન દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર તથા બ્રાહ્મણોની એકતાના કાર્યને બિરદાવી હતી। દેવાદિદેવ મહાદેવ અને ભગવાન પરશુરામ દાદાની પાવન આરતીમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શૈલેષભાઈના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ વિસ્તારની અંદર જે બ્રાહ્મણ ફેડરેશન છે એમના દ્વારા દર મહિનાના રવિવારે એક મહાઆરતીનું આયોજન છે। એના ભાગરૂપે આજે હરિનગર 5 રસ્તા ખાતે લાભેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર મહાઆરતીનું આયોજન થયું, જેની અંદર મહાદેવ પરશુરામ બંનેની આરતી થઈ છે। આપના માધ્યમથી હું બ્રાહ્મણ સમાજ જે સનાતન ધર્મના પથરક્ષક છે, હંમેશા ધર્મનું રક્ષણ કરે છે, ધર્મનું માર્ગદર્શન કરે છે, લોકોને એ દિશાની અંદર પ્રેરણા આપે છે, લોકોને ઉજાગર કરે છે, એવા બ્રાહ્મણ સમાજના ચરણોમાં કોટી વંદન કરું છું અને આવા સુંદર આયોજન બદલ રાવલ કાકા, ધૈર્યભર અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું। પૂરા વડોદરા શહેર જિલ્લાથી દરેક વિસ્તારમાં આરતીનું આયોજન થઈ રહ્યું છે। સાથે સાથે દરેક વિસ્તારને બ્રાહ્મણ સંગઠિત થાય એ માટેના કાર્યો થઈ રહ્યા છે। તો એની એક ભાગરૂપે
ગોત્રી એકમ દ્વારા પશ્ચિમ વિસ્તારનો વ્યાપ વધે એના માટે ગોત્રી એકમના દરેક કે હિંમતભાઈ રાવલ અને ધૈર્ય જોશી દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વલ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા. અને અહીંયા આરતીનો વ્યાપની સાથે સાથે બધા સાથે જોડાય આરતીના માધ્યમથી અને સંગઠિત થાય એના માટેનો આ પ્રયાસ હતો અને પ્રયાસ થયો રહ્યો છે. તો એના માટેનો એક ભાગરૂપે આજે આરતીનું આયોજન અહીંયા રાખવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે આમ તો શૈલેષભાઈને આમંત્રિત આપવામાં આવ્યું હતું, જે અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પણ એમને બીજા કામો હોવાથી આવી શક્યા નથી. સાથે સાથે અહીંના કોર્પોરેટર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, નીતિનભાઈ ડોંગા અને લીલાબેન હાજર રહ્યા હતા. અને બીજા દરેક ભૂદેવોને આખા વડોદરામાંથી આમંત્રિત કરવામાં આવે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું વડોદરા ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે તેઓ આવી પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું હતું કે સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા તાજેતરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે, જે બાદ એક પછી એક શહેરોમાં તેના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાનાર છે, તે પહેલાં આજે ગાંધીનગર બાદ વડોદરાના પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે તેમણે લોકોને કેવી રીતે મદદ કરવામાં આવનાર છે તેનું ટૂંકમાં વિવરણ આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વડોદરામાં ડૉક્ટર રાઠોડના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મારી સાથે છોટાઉદેપુરના રાજવી અગ્રણી પણ જોડાયા છે. પોલિટિકલ વેક્યુમ એટલે કે રાજકીય શૂન્યાવકાશ, ડર ભયનો માહોલ, તેની સામે નીડર બનો, લીડર બનો, સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો, તેની વાત કરવા માટે આવ્યા છીએ.
કોઈ નેગેટિવ કોઈ પાર્ટીના વિરુદ્ધ બોલવું તેના માટે નહીં, સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશું. હાલમાં સરકાર જેવું કંઈ લાગતું નથી. આ સાથે વડોદરાના એરપોર્ટનું સયાજીરાવના નામથી નામાંકરણ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું તેમણે સંબોધનમાં કહ્યું હતું. કે મંદિરના પૈસા સરકાર પોતાના હોર્ડિંગ માટે વાપરે છે. આજે અમને ખબર છે કે આપણે આજે 200 હોર્ડિંગ લગાવ્યા છે બરોડા શહેરમાં કે અમદાવાદમાં 250 લગાવ્યા તો કેટલો ખર્ચો થાય છે. આપને શું લાગે છે કે આખા વર્ષ સુધી હોર્ડિંગ લાગેલા રહે, આખા વર્ષ સુધી હોર્ડિંગ લાગેલા રહે અને હોર્ડિંગના મફત થાય છે? ક્યાંથી કેના પૈસા છે? એ આપણા જ પૈસા છે, ટોટલી આપણા પૈસા છે અને આપણા જ પૈસાનો દુરુપયોગ થાય છે. આજની તારીખમાં મેં પોતે પર્સનલી ઘણી સભાઓ અટેન્ડ કરી છે. આમ લાંબી આપણે ગણાતો બાનાતી હોય, પૈસા ગાડીના ટ્રાવેલિંગ સુધી માણસોને ખાવાના પૈસા બધાને મળતા હોય તો બધા ખર્ચો કોણ આપે છે? ટેક્સ તો આપણે આપીએ છીએ ને પૈસા આપણા જ વપરાય છે. રાષ્ટ્રીયજીના પદગ્રહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલજ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં એનું કાર્યાલય ખોલવાનું ડૉક્ટર સાહેબનું ને રાવ સાહેબનું આયોજન હતું. એટલે હું અને દાતા નરેશ, અમારા સિદ્ધરાજસિંહજી, ખાસ છોટાઉદેપુર મારા સાહેબ બી પધાર્યા છે. એટલે ખાસ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવ્યા છે. હા, શૂન્યાવકાશ, પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય, ત્યાં ડર અને ભય, એના બદલે લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો. એના માટે વાત કરવા માટે આવ્યા છીએ. કોઈ નેગેટિવ બીજેપીના માટે ગાળાગાળી કે કોંગ્રેસની ગાળાગાળી કે એના માટે નહીં, પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી. સારા માણસો, પ્રતિષ્ઠિત, ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ, માફ કરો. એટલે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ, બીજેપીની જે ફરિયાદો છે, સરકારની ફરિયાદ, બાકીનું ફરિયાદ પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેળ પડશે ત્યારે રજૂઆત કરીશું. વર્તમાન સરકાર જ નથી. સરકાર હોય તો કામ કરે. દેર ઇઝ નો ગવર્મેન્ટ. ગુજરાતમાં બીજેપીની સરકાર 30-35 વર્ષથી છે. એટલો બધો ભરાવો થઈ ગયો છે, અતિ. એટલે એમને બહુ છે નહીં, પબ્લિકને જે કરવું એ કરે. એટલે સરકાર જેવું છે નહીં. તમે જાઓ ગાંધીનગર, કોઈ તમને તમારા સામે નહીં જુએ. બાપુ, બીઝેડ ગ્રુપનું કૌભાંડ આવ્યું પછી આ ખ્યાતિવાળો પણ આરોપી અને કાર્તિક પટેલ ઝડપાયો છે. આજે આ બે મોટા કૌભાંડ થયા અને ખ્યાતિવાળામાં 125 જણની સર્જરી મળી. એક જ કૌભાંડ છે. તમે રોજ કૌભાંડ ભૂલી જવાના. આજે કાલ નવું બનવાનું, પરમદાર નવું બનવાનું. એટલે કૌભાંડોની ભરમાર ભાજપની સરકારમાં.
આજરોજ નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા CSR પ્રવૃત્તિઓમાં કોર્પોરેટ કંપનીઓ તથા બેંકો વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે તથા ગરીબોના કલ્યાણની વિવિધ યોજનાઓમાં ફંડ આપતા હોય છે. નૂતન વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ વિજેતા ઘનશ્યામભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજે અમારી નૂતન વિદ્યાલય સુભાનપુરા તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શાળાની વિદ્યાર્થીઓને સાયકલ વિતરણનું આયોજન કર્યું, જેમાં શાળાના સાયકલ વિતરણ HR ડિપાર્ટમેન્ટના હેડ શ્રી કમલેશભાઈ સોલંકી, શ્રી અનુરાગજી અને શાળાના આચાર્ય ડૉક્ટર ઘનશ્યામભાઈ ચાવડાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના 14 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ ચાવડા છેલ્લા 9 વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ, નરેન્દ્ર મોદીના એક છોડમાં કે નામ કાર્યક્રમ પહેલાથી દરેક વિદ્યાર્થીએ પ્રેરણા આપી છોડના રોપા વિતરણ તથા પર્યાવરણની રક્ષા કરવા પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ અસરકારક બને તે માટે કાપડની થેલી બનાવી વિતરણ કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આજે શાળાના ગરીબ વિદ્યાર્થીઓને સાયકલ મળી રહી તે માટે SBI બેંકના સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ અપાવી બીજી બેંકો પણ આવા કાર્યમાં જોડાઈને પોતાનું યોગદાન આપે તે માટે આહવાન કર્યું હતું. તેમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન તથા સંચાલન શ્રી મુકેશભાઈ રાણા સાહેબે કર્યું હતું. બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષમાં આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. તારીખ 18/1/2025ના રોજ હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળક અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધીની પદયાત્રા કાઢવામાં આવી હતી. 18 જાન્યુઆરી 2024 આ વડોદરા શહેરમાં ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે માનવ સર્જિત જે દુર્ઘટના બની, હરણી બોટકાંડ નહીં પણ હરણી મોતકાંડ કહું છું. 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા. આજે એને 1 વર્ષ થઈ ગયું, પણ આ સત્તામાં બેઠેલા નેતાઓના પેટનું પાણી નથી હલતું. આજે પણ પીડિત પરિવાર જે છે બાળકોના, એ ન્યાય માટે ભટકી રહ્યા છે. નામદાર હાઈકોર્ટે તો કીધું, એ સમયના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવના નામ સાથે કીધું, તે છતાં જેની સામે પગલાં લેવાના હોય એને છાવરવાનું કામ આ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ કરવાનો હોય એને રિટાયર થવાની રાહ જોઈ, ત્યારબાદ તમે જુઓ કે માત્ર 5,000નો દંડ, કેટલી મોટી મજાક કરે છે આ લોકો. એટલે આ 12 નિર્દોષ બાળકો, આમ તો કોઈ જીવ ગુમાવે એની કોઈ કિંમત ના હોય. સરકારે જે આર્થિક મદદના નામે પણ આ લોકો સાથે અન્યાય કર્યો. પરિવારે ઓલરેડી ફરીથી હાઈકોર્ટમાં આર્થિક મદદની માંગ કરેલી છે, જે કલેક્ટર ઓફિસથી એની તપાસ ચાલે છે. પણ અમારી માંગણી એવી છે કે આ જે ભ્રષ્ટ અધિકારીઓ, એ સમયે જે આ PPP મોડલ પાસ થયું, આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો, જે સભામાં નક્કી થયું, તો મેયર કોણ હતા? ભાજપના હતા. શું એમની સામે પગલાં લીધા? ના. સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતા? ભાજપના હતા. એની સામે પગલાં લીધા? ના. 30 વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે, તળિયેથી નળિયે સુધી, બોટમ ટુ ટોપ. કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ બધા એમના. આજે કોઈ સાંસદ, કોઈ ધારાસભ્ય કે કોઈ ભાજપનો કોર્પોરેટર હરણી તળાવ આજે 1 વર્ષ થયું, 2 મિનિટનું મૌન પાડવાની પણ આ લોકોમાં માનવતા નથી. વિચાર કરો, સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે. અમે તો વિરોધ પક્ષ તરીકે તો છે જ, પણ માનવતાના ધોરણે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દા પર અમે અલગ અલગ આંદોલનને કાર્યક્રમ આપ્યા છે.
અને આજે પણ અમે હરની તળાવથી ચાલતા અહીંયા કોર્પોરેશન પદયાત્રાના માધ્યમથી આવ્યા છે. લોકોમાં જાગૃતતા આવે અને આ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે એમના પરિવારને ન્યાય મળે એ અમારો મેઇન હેતુ છે. અને માટે હવે આ પદયાત્રાનું અહીંયા આજે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ભ્રષ્ટ શાસકો તમે જુઓ, જે રાજ્યના ગૃહમંત્રી એ સમયે એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન આપેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો મારે એમને કહેવું છે કે ચમરબંધી તો બધા ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને બધા તમારા જ છે. તમે મીડિયાના માધ્યમથી ઘણી વખત કહો છો કે વરઘોડો કાઢીશું, તો કાઢો ને. બાર નિર્દોષ છોકરાઓ, શું બગાડ્યું હતું કોઈનું? 2 શિક્ષકો, શું બગાડ્યું હતું કોઈનું? જે મા બાપે એમને સવારે સ્કૂલમાં મોકલ્યા, એમને કલ્પના પણ નહીં કરી હોય કે સાંજે મારું બાળક મને જોવા નહીં મળે. અને હવે આ મોટો હત્યાકાંડ છે. આવા આરોપીઓને પકડીને એમના વરઘોડા કાઢવા જોઈએ, જેલ પાછા મોકલવા જોઈએ. એ બધું આ ગૃહમંત્રીને, આ રાજ્યની ભાજપ સરકાર નહીં કરે. પરંતુ અમે તો કોંગ્રેસ પક્ષ તરીકે, વિપક્ષ તરીકે આ જે અમારું આંદોલન છે ચાલુ રાખીશું. આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ વિસ્તારમાં પણ આ મુદ્દા અને બીજા બધા મુદ્દા લઈને લોકોની વચ્ચે જઈશું. વેસ્ટ ઝોન ટ્રાફિક ઓફિસ ખાતે ટ્રાફિક પોલીસ માટે CPR પ્રશિક્ષણનું આયોજન કર્યું. CPR એક એવું જીવન રક્ષક તંત્ર છે જે દિલની અચાનક ધબકાર બંધ થવાની પરિસ્થિતિમાં અસરકારક સાબિત થાય છે, ખાસ કરીને ટ્રાફિક પોલીસ માટે જે દરરોજ માટે પણ માર્ગ પર લોકોના જીવન માટે જવાબદાર હોય છે. CPRની સમજ અને ઉપયોગ ઘણી વખત કોઈનું જીવન બચાવી શકે છે. મારું લક્ષ્ય છે CPRનું મહત્ત્વ લોકોને સમજાવવું અને જીવન બચાવવા આ સાધન વિશે વધુ જાગૃતિ ફેલાવી. હું રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું પ્રતિનિધિત્વ કરું છું અને આવી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા સમાજ માટે નાની પણ મહત્ત્વની સેવાઓ આપવા પ્રયત્નશીલ છું. આમ એક પગલું, એક વધુ જીવન બચાવવા માટે તમારું થોડુંક જાણકાર્યતા કોઈના માટે જીવનદાયી બની શકે છે. ટ્રાફિકની હેડક્વાર્ટર્સમાં આવ્યા છે CPR ટ્રેનિંગ માટે. CPR એટલે કે જે બેઝિક લાઈફ સપોર્ટમાં આવતું હોય છે, કે જે કોઈ બી વ્યક્તિની જીવ બચાવવા માટે ખૂબ જરૂરી હોય છે. CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન, એ શીખવાડવા માટે અહીંયા આગળ આજે ભેગા થયા હતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે. એમ કઈ વસ્તુની ટ્રેનિંગ આજે આપણે બેઝિક લાઈફ સપોર્ટ એટલે CPR માટેની ટ્રેનિંગ આપી છે, કે કઈ રીતે હાર્ટનું પમ્પિંગ આપી શકાય, એ દરમિયાન કઈ રીતે શ્વાસ આપી શકાય વ્યક્તિને, ક્યારે આપવાની જરૂર છે, ક્યારે નથી આપવાની જરૂર છે, અને એ દરમિયાન આપણે કઈ રીતે આપણું મેન્ટલ સ્ટેટસ શાંત રાખી અને વ્યક્તિનો જીવ બચાવવામાં આપણે કેટલું અવેર રહી શકીએ, એની માટે આજે આપણે ભેગા થયા. મારું નામ ડૉક્ટર હની છે. હું અહીંયા રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પ્રેઝન્ટ કરી રહી છું.
શહેરમાં બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું. શહેરના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશભાઈ માયાવંશીના અંગદાનથી 3 દર્દીઓને જીવતદાન મળશે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશભાઈ ચિતાભાઈ માયાવંશી ને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ રહ્યા હતા, ત્યારે તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની, પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે. આ નિર્ણયને સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ ડૉક્ટર દલપત કાતરિયાએ આવકાર્યો હતો અને અમદાવાદના UN મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ સુરત તેમજ જાયડ્સ હોસ્પિટલ આણંદ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લઈ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આજે તેઓના અંગદાન થકી 3 દર્દીઓને નવજીવન આપવામાં આવશે, ત્યારે તેમના લીવરને તથા હૃદયને UN મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીને જાયડ્સ હોસ્પિટલ આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા. સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ 4 રસ્તા વડોદરા. અમારી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર થયેલા દિનેશભાઈ માયાવંશી, એના દીકરા, એના ધર્મપત્નીની દીકરી અને એના ભાઈએ જે નિર્ણય લીધો અંગદાન કરવાનો, એ ખૂબ સરાહનીય છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. એના 3 અંગ લીવર, કિડની અને હાર્ટ ડોન થવાના છે. લીવર છે અહીંથી UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે. લીવર છે એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે અને કિડની છે એ જાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે અને હાર્ટ UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે. આનીથી 3 જિંદગી બચશે અને એક માનવ કલ્યાણનું કામ છે, સરાહનીય કામ છે, જે માયાવંશી પરિવાર, દિનેશભાઈના જે પરિવારે અંગદાન કરી અને એક સમાજની અંદર દાખલો બેસાડવાનું કામ કર્યું છે. વડોદરામાં અત્યાર સુધીમાં 83 અંગદાન થયા, એમાંની એક સાથે આવા એ રીતે લીવર, કિડની અને હાર્ટ થયા હોય તેવી બીજી કે ત્રીજી ઘટના મારા ધ્યાને આવી છે. અને ખૂબ ખૂબ અભિનંદન. દુઃખ સાથે પણ જે કાંઈ માનવ કલ્યાણ માટે કામ થયું અને અભિનંદનને પાત્ર છે. મારાથી અને અમારી હોસ્પિટલથી બનશે એ તમામ સેવાઓ અમે કાયમી માટે પરિવાર માટે કરવા માટે તૈયાર છે. અને ગવર્મેન્ટ, ભારત સરકાર પણ આવી રીતે જે લોકો અંગદાન કરતા હોય એને નેશનલ હીરો તરીકે ઘોષિત કરતા હોય, સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરવામાં આવતું હોય છે. આજરોજ પાલિકામાં મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો આરંભ વંદે માતરમથી થયો હતો. તે પછી ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના નિધનના પગલે 2 મિનિટની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજની આ સભાને મુલતવી રાખવામાં આવી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ મળશે સભા. અને વધુમાં પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમપ્રકાશ ચૌટાલાજી, તબલાવાદક શ્રી ઝાકીર હુસૈન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે. અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે. આજની આ બંને સભા તારીખ 22 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ સાંજે 5 કલાકે અને 6 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.